નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું જયવીરસિંહ વાઘેલા ફરીથી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપણી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. આજના લેક્ચરની અંદર આપણે સમજવાના છે એક્સપ્લેનેટરી રિસર્ચ એટલે શું અને એક્સપ્લોરેટરી રિસર્ચ એટલે શું. તો હાલો શરૂ કરીએ, આવી જાઓ. એક્સપ્લેનેટરી રિસર્ચ અને એક્સપ્લોરેટરી રિસર્ચને સમજવા માટે આપણે એક સરસ મજાનું ઉદાહરણ લઈ લઈએ, જેથી આ બંને શબ્દોને સમજી શકીએ અને આ બંને શબ્દો કહેવા શું માગે છે અને પછી આપણે એને ડિટેલમાં સમજવાનો પ્રયાસ કરીશું. તો સૌથી પહેલાં આપણને હાલ ખ્યાલ જ છે કે કોવિડ-19ની જે સમસ્યા છે એ હાલ સમગ્ર વિશ્વની અંદર પોતાનો કહેર વર્તાઈ રહી છે. ન્યૂઝ મીડિયા જેવી હેડલાઇન છે, નહીં? કંઈ વાંધો નહીં, આવી જાય ક્યારેક. હવે આ જે કોવિડ-19ની જે સમસ્યા છે એ જ્યારે પહેલીવાર માર્કેટમાં આવી, એટલે કે વિશ્વની અંદર પહેલીવાર ક્યારે એને દેખાડો દીધો, ત્યારે કોઈને ખબર નથી કે કોરોના છે શું. તો આ પ્રોબ્લેમને સમજવા માટે શું કર્યું છે? એક્સપ્લોરેશન કર્યું છે, એક્સપ્લોર કર્યું છે કે આ પ્રોબ્લેમ છે શું. એટલે કે એક્સપ્લોરેટરી રિસર્ચ એટલે શું કે જ્યારે કોઈ પ્રોબ્લેમ પહેલી જ વાર અસ્તિત્વમાં આવે છે અથવા તો જેના વિશે પહેલેથી કોઈ અન્ડરસ્ટેન્ડિંગ હોતી નથી, એટલે તો પહેલેથી કોઈ ક્લિયર ડેફિનેશન હોતી નથી, ક્લિયરલી ડિફાઇન્ડ હોતો નથી, એવા પ્રોબ્લેમને સમજવા માટે તમારે શું કરવું પડશે? એક્સપ્લોર કરવું પડે છે. એ કોમન સેન્સનો વિષય છે કે કોઈ વસ્તુ તમને ખ્યાલ ના હોય એના વિશે તમે એક્સપ્લોરેશન કરશો, એ જ એક્સપ્લોર કરશો. તમને ખબર જ છે એના તમે એક્સપ્લોર કરશો નહીં. હવે જ્યારે તમને ખ્યાલ આવવા લાગ્યો કે આ વસ્તુ શું છે, એની ધીરે ધીરે જાણકારી મળવા લાગી, એ જાણકારીનો ઉપયોગ કરીને તમે શું કરશો? એનું વર્ણન કરશો કે આ છે શું. જેમ કે કોરોના છે શું? તો કે આ એક એવો રોગ છે કે જે તમારા ફેફસા ઉપર શ્વાસ લેવાની જે તમારી ક્ષમતા છે એની ઉપર અસર કરે છે. કોરોના થવાથી લોકોને શું થાય છે? તો કે ગૂંગળામણ અનુભવે છે, કોઈને તાવ આવે છે, કોઈને શરદી થઈ જાય છે, કોઈને ખાંસી થઈ જાય છે. તો આ લક્ષણોનું તમે શું કર્યું? વર્ણન કર્યું. હવે વર્ણન કર્યા પછી એનું ડિસ્ક્રિપ્શન આપ્યા પછી હવે તમે એની પૂરી જાણકારી, એનું ડિટેલ એનાલિસિસ કરી લીધું, ઇન ડેપ્થ નોલેજ આવી ગયું તમારી પાસે. એટલે હવે તમે એને શું કરશો? એક્સપ્લેન કરશો કે કોરોના કેમ થાય છે. તો કે એવી વ્યક્તિઓના ટચમાં આવવાથી કે જે વ્યક્તિને પહેલેથી જ કોરોના છે તો તમે કોરોના સંક્રમિત થઈ શકો છો. એટલે કે અહીં આગળ તમે કારણ અને અસર દર્શાવો છો કે કોરોના કેમ થાય છે, વાય. અહીં તમે તમારું વાયને ક્લિયર કરો છો. કેવી રીતે થાય છે, કોઈ ઘટના કેમ બને છે, એ એક્સપ્લેનેશન આપો છો. તો એ એક્સપ્લેનેટરી રિસર્ચ છે. તો આ ત્રણ શબ્દો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયા છે કે એક્સપ્લેનેટરી રિસર્ચ એટલે શું, એક્સપ્લોરેટરી એટલે શું અને ડિસ્ક્રિપ્ટિવ એટલે શું, ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ એટલે શું. તો એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ હતી એક એક્ઝામ્પલ દ્વારા. હવે આપણે એને ડિટેલમાં સમજીએ. એક્સપ્લોરેટરી રિસર્ચ, આ રિસર્ચ એક એવું રિસર્ચ છે કે જેની અંદર જે પ્રોબ્લેમ છે એનું ઇન્વેસ્ટિગેશન આપણે કરવાનું છે કે જે ક્લિયરલી ડિફાઇન્ડ નથી, જે પહેલેથી જેના વિશે એટલું નોલેજ અવેલેબલ નથી, એટલે કે પ્રીવિયસ નોલેજ એટલું અવેલેબલ નથી, અને એને વિશે જાણવા માટે આપણે એને એક્સપ્લોર કરવો પડશે. અને આવું ક્યાં થાય છે? આવું માર્કેટમાં પણ થાય છે, પછી સોશિયલ સાયન્સમાં પણ થાય છે, અને સાથે સાથે સાયન્સના ફિલ્ડમાં પણ થાય છે કે જ્યારે પ્રોબ્લેમ ન હોય તો એને સમજવા માટે શું કરવું પડે? એક્સપ્લોર કરવો પડે. તમારે કોઈ નવી જગ્યાએ જવાનું હોય તો તમે શું લખો છો કે આઈ એમ એક્સપ્લોરિંગ ધીસ પ્લેસ, એટલે કે પહેલી વાર તમે જાઓ છો એટલે કે એ જગ્યાને એક્સપ્લોર કરશો. ઇટ ઇઝ કન્ડક્ટેડ ટુ હેવ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ એક્ઝિસ્ટિંગ પ્રોબ્લેમ, અથવા તો જે પ્રોબ્લેમ છે એના વિશેની બેટર અન્ડરસ્ટેન્ડિંગ મેળવવા માટે પણ તમે એક્સપ્લોરેટરી રિસર્ચ કરો છો. અને આ રિસર્ચ અહીં આગળ એની ખાસ વાત છે કે કોઈ કન્ક્લુઝન આપતું નથી. આ ખાસ યાદ રાખવા જેવી વાત છે કે તમે ખાલી શું કરો છો? ઇન્વેસ્ટિગેટ કરો છો પ્રોબ્લેમને, બેટર અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થાય છે, પણ કોઈ કન્ક્લુઝન તમને મળતું નથી. એક્સપ્લોરેટરી રિસર્ચ ઇઝ અ ફ્લેક્સિબલ એન્ડ પ્રોવાઇડ ઇનિશિયલ ગ્રાઉન્ડ વર્ક ફોર ધ ફ્યુચર રિસર્ચ. આ રિસર્ચની અંદર તમે શું કરો છો? અલગ અલગ રસ્તાઓને એક્સપ્લોર કરો છો. અને એટલા માટે કેવું છે? ફ્લેક્સિબલ છે, કોઈ ફિક્સ રસ્તો નથી, કોઈ સ્ટ્રક્ચર્ડ વે નથી, એટલે કે કેવું છે? અનસ્ટ્રક્ચર્ડ છે. અને જે રસ્તાઓ, જે ઓપ્શન તમારી સામે ખુલી ગયા છે એ ઓપ્શનની અંદરથી તમે કોઈ એક ઓપ્શન પસંદ કરીને એ ડાયમેન્શનની અંદર કે એ એરિયાની અંદર તમે કોન્ક્રીટ રિસર્ચ કરશો, એટલે કે ફર્ધર રિસર્ચ કરશો. અને એટલા માટે શું કહે છે? અહીં આગળ તમારા માટે ઓપન એન્ડેડ છે, રસ્તા બધા ખુલ્લા છે, કોઈ કન્ક્લુઝન આપી દેવામાં આવતું નથી કે આ જ ફાઇનલ રિઝલ્ટ છે, આ જ ફાઇનલ કારણ છે. કારણ હોઈ શકે છે, બીજા પણ કારણો હોઈ શકે છે. અને એટલા માટે એને શું કહેવામાં આવે છે કે નોટ પ્રોવાઈડ એની રિઝલ્ટ વિચ આર કન્ક્લુઝિવ રિઝલ્ટ પ્રોવાઈડ કરવામાં આવતું નથી. ઇનિશિયલ ગ્રાઉન્ડ વર્ક આપે છે બીજા રિસર્ચ માટે, ફ્યુચર રિસર્ચ માટે, કે ભાઈ અહીં આગળ આપણે જોઈ લીધું
કે આ રિસર્ચનો જે પ્રોબ્લેમ છે એને સ્ટડી કરી શકાય છે, તો પાયલોટ સ્ટડી કર્યું અને પાયલોટ સ્ટડી ઉપરથી આપણે ફર્ધર મોટા પાયે રિસર્ચ કરીએ છીએ. તો એક્સપ્લોરેટરી રિસર્ચ પાયલોટ સ્ટડીમાં પણ કામ આવે છે કે નાના પાયે આપણે જોઈ લઈએ સ્મોલ સ્કેલ ઉપર કે આ રિસર્ચથી ફાયદો થશે આપણને, કે આ રિસર્ચનો જે પ્રોબ્લેમ છે ખરેખર રિસર્ચ કરવા યોગ્ય છે. નહીં તો શું થશે કે સમય, શક્તિ અને નાણાંનો બગાડ થશે જો આ યોગ્ય રિસર્ચ નહીં હોય, સંશોધનનો વિષય નહીં હોય કે જેને આપણે સ્ટડી કરવી જોઈએ અને ડાયરેક્ટ આપણે કરોડો રૂપિયા નાખી દીધા રિસર્ચમાં પછી છેલ્લે કંઈ હાથ લાગ્યું નહીં. તેનો મતલબ શું કે આ પ્રોબ્લેમ એવો હતો કે જેને આપણે સ્ટડી કરવી નહોતી જોઈતી પણ આપણે સ્ટડી કરી. તો એવું ના થાય એટલા માટે આપણે શું કરીએ કે સૌથી પહેલાં પાયલોટ સ્ટડી કરી લઈએ, એક્સપ્લોર કરી લઈએ કે આ પ્રોબ્લેમ ખરેખર આપણે સ્ટડી કરવા જેવો છે કે નહીં. એટલે કે અર્લી સ્ટેજમાં રિસર્ચર ડિસાઇડ કરી દે છે કે પરસ્યુ ઓર નોટ ટુ પરસ્યુ ધ રિસર્ચ. જેમ કે એક આઈસ્ક્રીમ બનાવતી કંપનીને જાણવું છે કે ફ્લેવર એડ કરવાથી નવા ગ્રાહકો બનશે કે નહીં અને એના માટેની એની પાસે પૂરતી જાણકારી નથી, તો એ શું કરશે, એક્સપ્લોર કરશે, અલગ અલગ લોકો પાસે ટેસ્ટ કરાવશે, સર્વે કરાવશે, ઓબ્ઝર્વેશન કરશે અને પછી ડેટા કલેક્ટ કરશે, ઓનલાઈન સર્વે કરાવશે કે ભાઈ અમે આ ફ્લેવર એડ કરીશું તો તમને પસંદ આવશે કે નહીં. એટલે કે સમગ્ર ઘટનાને એક્સપ્લોર કરશે, સમગ્ર સમસ્યાને એક્સપ્લોર કરશે અને એના બેઝ ઉપરથી એ ફર્ધર સ્ટડી કરશે. એક આટલી જગ્યા છે કે જ્યાં આગળ એની જે બ્રાન્ડ છે વેચાય છે, એનું માર્કેટ છે, એ માર્કેટને એક નાના હિસ્સામાં શું કરશે, એ રિસર્ચ કરાવશે કે ભાઈ આ પાયલોટ સ્ટડી કરાવશે કે જો હું આ ફ્લેવર વધારીશ તો એનાથી ગ્રાહકો આવી રહ્યા છે કે નહીં આવી રહ્યા. તો આ એક્સપ્લોરેશન કર્યું છે અને પાયલોટ સ્ટડી પણ કહેવાય છે. અને એ એક્સપ્લોર કર્યા પછી જો એવું લાગશે પોઝિટિવ રિઝલ્ટ મળશે તો સમગ્ર માર્કેટની અંદર એ પોતાના ફ્લેવર્સ એડ કરશે અને એમના ગ્રાહકો વધશે. તો એક્સપ્લોરેટરી રિસર્ચની વાત હતી. એના જે પોઈન્ટ છે હવે તમે નોટ ડાઉન કરી શકો છો કે ઇન્વેસ્ટિગેટ અ પ્રોબ્લેમ વિચ ઇઝ નોટ ક્લિયરલી ડિફાઇન્ડ. એક્સપ્લોરેટરી રિસર્ચની અંદર શું કરવામાં આવે છે, એક્સપ્લોર કરવામાં આવે છે કેવા પ્રોબ્લેમ કે જે ક્લિયરલી ડિફાઇન નથી, એમ્બિગિયસ છે, કે જેના વિશે પહેલેથી કોઈ પ્રીવિયસ નોલેજ અવેલેબલ નથી અથવા તો છે પણ એના વિશેની ડીપ અન્ડરસ્ટેન્ડિંગ નથી. એટલે કે જેથી શું થાય, ડેવલપ મોર અન્ડરસ્ટેન્ડિંગ અબાઉટ ધ પ્રોબ્લેમ, કે એ પ્રોબ્લેમ વિશે વધુને વધુ જાણકારી મળશે. પણ એ આગળ કોઈ શ્યોરિટી નથી કે આ રિસર્ચના અંદે તમને કન્ક્લુઝિવ આઉટકમ મળે, કન્ક્લુઝિવ રિઝલ્ટ મળે, ફાઇન્ડિંગ્સ મળે કે જે ફાઇનલ હોય. અને એટલા માટે એને શું કહેવાય છે, એક્સપ્લોરેટરી રિસર્ચ, કે એક્સપ્લોર કરે છે, અલગ અલગ રસ્તાઓ આપે છે, ફ્લેક્સિબલ છે, અનસ્ટ્રક્ચર્ડ છે, ઓપન એન્ડેડ છે. અને એની અંદરથી તમે કોઈ એક રિસર્ચનો એક વિકલ્પ પસંદ કરી અને આગળ રિસર્ચ કરશો અને એટલા માટે એને શું કહેવાય છે કે એક ઇનિશિયલ ગ્રાઉન્ડ છે ફર્ધર રિસર્ચ માટેનું. આ રિસર્ચ શું કરે છે, હાઇપોથિસિસને ક્રિએટ કરે છે અને ટેસ્ટ કરતું નથી. આ એક પોઈન્ટ નોટ કરી રાખજો, આ પોઈન્ટ વારંવાર એક્ઝામમાં પૂછાય છે. અને યુઝ ફોર પાયલટ સ્ટડી, જે હમણાં જ મેં વાત કરી કે એક નાના પાયે સ્મોલ સ્કેલ ઉપર આ સ્ટડી કરવા માટે ઉપયોગી છે રિસર્ચ. પાયલોટ સ્ટડી એટલે શું કે ભાઈ મોટા પાયે આપણે કોઈ પ્રોજેક્ટને ઇમ્પ્લિમેન્ટ કરીએ પહેલાં નાના પાયે ચેક કરી લેવામાં આવે છે કે એના રિઝલ્ટ પોઝિટિવ છે કે નહીં. જો પોઝિટિવ રિઝલ્ટ મળે તો આપણે પછી મોટા પાયાને ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ કે એનો અમલ કરીએ છીએ. તો એ પાયલોટ સ્ટડી માટે પણ ઉપયોગી છે. હવે વાત કરીએ એક્સપ્લેનેટરી રિસર્ચની. હવે એક્સપ્લેનેટરી એટલે શું કે જે એક્સપ્લેન કરે છે કે આવું કેમ બન્યું, એની પાછળના કારણો શું છે, એની અસરો શું છે અને આ બે ઘટનાઓ વચ્ચેના સંબંધો શું છે, કઈ રીતે આ રિલેશન બને છે, કઈ રીતે આ લિંક છે. તો એક્સપ્લેનેશન જે આપે એ કોણ, એક્સપ્લેનેટરી રિસર્ચ, જે કારણ અસરનો સંબંધ દર્શાવે છે અને એને કોઝલ રિસર્ચ પણ કહેવાય છે. એનું એક બીજું નામ છે, ધ્યાન રાખજો. એક્સપ્લેનેટરી રિસર્ચ એટેમ્પ્ટ ટુ ક્લેરિફાય વાય એન્ડ હાઉ ધેર ઇઝ અ રિલેશનશિપ between two aspect or a situation or a phenomena. હમણાં જ તમને કીધું કે એક્સપ્લેનેટરી રિસર્ચ શું ક્લેરિફાઈ કરે છે રિલેશનશિપ, કે બે ઘટનાઓ વચ્ચે, સિચ્યુએશન વચ્ચે રિલેશનશિપ છે કે નહીં, છે તો કેવી છે. ધીસ ટાઈપ ઓફ રિસર્ચ એટેમ્પ્ટ ટુ એક્સપ્લેન વાય થિંગ્સ હેપન ઇન ધીસ વે, કે કેમ આ ઘટના બની આ રીતે, એને એક્સપ્લેન કરે છે. કોઝ એન્ડ ઇફેક્ટની વાત કરે છે એક્સપ્લેનેટરી રિસર્ચ. બટ ડુ નોટ મેન્યુપ્યુલેટ ઓર નો મેન્યુપ્યુલેશન લાઇક એક્સપેરિમેન્ટલ રિસર્ચ. પણ અહીં આગળ જે વેરિયેબલ્સ છે એને આપણે મેન્યુપ્યુલેશન કરતા નથી. મેન્યુપ્યુલેશન ક્યાં આવે છે, એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં જ આવે છે અને એના વિશે ડિટેલમાં આપણે ક્યાં સમજીશું, એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં. ત્યાં આગળ હું તમને ક્લિયર પણ કરી દઈશ કે આ કહેવા શું માગે છે. અહીં આગળ પણ ક્લિયર કરી દઉં છું કે જે કોઝ એન્ડ ઇફેક્ટની જે વાત આવે છે એ શું છે, ખાલી તમને રિલેશન બતાવી દે છે કે ભાઈ આ બે બાબતો વચ્ચે રિલેશન છે. પણ એ જે વેરિયેબલ છે એ વેરિયેબલની અંદર કોઈ પણ પ્રકારનું મેન્યુપ્યુલેશન કરવામાં આવતું નથી. મેન્યુપ્યુલેશન એક્સપેરિમેન્ટલ વેરિયેબલમાં એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં કરવામાં આવે છે કે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય અને એક ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય.
કે આઈવીને ચેન્જ કરવાથી ડીવી ઉપર શું ઇફેક્ટ આવે છે. આપણે જોઈએ છીએ કંટ્રોલ એન્વાયરમેન્ટની અંદર કે જ્યાં આગળ બધું પહેલેથી જ ફિક્સ હોય છે કે બીજા કોઈ વેરિયેબલ આને અસર કરી શકતા નથી. પણ જ્યારે એક્સપ્લેનેટરી રિસર્ચની વાત આવે છે ત્યાં આગળ આખો કેસ જ અલગ છે. ત્યાં આગળ શું કરવામાં આવે છે કે શું આ બંને વચ્ચે કારણ અને અસરનો સંબંધ છે કે નહીં એટલું જ તપાસવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો બદલાવ, ઇન્ફ્લુઅન્સ કે મેન્યુપ્યુલેશન કરવામાં આવતું નથી. એ ક્યાં કરવામાં આવશે? એક્સપેરિમેન્ટલ રિસર્ચમાં. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો. આ સંશોધનની અંદર વાય ક્વેશ્ચનને આન્સર આપવામાં આવે છે કે આવું કેમ બને છે એનો આન્સર આપવામાં આવે છે. જેમ કે હાલ તમે જોઈ રહ્યા હશો કે વારે ને તહેવારે કોઈકનો ફોન આવે જ તે તમારે કે ફલાણા ભાઈ છે ને અમારા હૃદય રોગથી એક્સપાયર થઈ ગયા અથવા તો મૃત્યુ પામ્યા. તો આ હૃદયરોગથી મૃત્યુ પામવાના કેસ કેમ વધી રહ્યા છે? તો એના માટે સૌથી પહેલાં સ્ટડી થઈ હશે કે ભાઈ જ્યારે વર્ષો પહેલાં લોકો ગામડાનું જીવન જીવતા હતા, સાદું જીવન જીવતા હતા, ત્યારે એટલો તણાવ નહોતો અને એટલા માટે લોકોના હૃદયરોગ થતો નહોતો. તો રિસર્ચની અંદર પહેલાં સ્ટડી થયા છે કે શહેરીકરણના લીધે, આધુનિકરણના લીધે લોકોની અંદર તણાવ વધતો જાય છે અને તણાવ વધવાના લીધે લોકોના હૃદય રોગની જે બીમારીઓ છે વધી રહી છે. તો તણાવ શું છે? એક ઘટના છે અને હૃદયરોગ શું છે? એક ઘટના છે. તો આ બે વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં? કોઈ રિલેશન છે કે નહીં? તો કે આ છે. તો કે શું? તો કે તણાવ છે એ કારણ છે, કોઝ છે, અને હૃદયરોગ એ શું છે? અસર છે. તો આ એક્સપ્લેન કોણ કરે છે? તો કે એક્સપ્લેનેટરી રિસર્ચ કરે છે. અને એટલા માટે એક્સપ્લેનેટરી રિસર્ચને શું કહેવામાં આવે છે કે જે કોઝ અને ઇફેક્ટને દર્શાવે છે, આ એ રિસર્ચ છે. એટલે કોઝલ રિસર્ચ પણ કહેવાય છે. ઉદાહરણ આપેલું છે કે તણાવમાં જીવવાથી હૃદયરોગ થાય છે, આ કારણ છે અને અસર છે. અને આ જે રિસર્ચ છે એ શું કરે છે? હાઇપોથિસિસને ટેસ્ટ કરે છે. હવે એના જે કી પોઈન્ટ છે એકવાર જોઈ લઈએ, જેથી તમને ત્રણ રિસર્ચ એકદમ ડિટેલમાં સમજાઈ જાય, એની અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થઈ જાય અને તમારો કોઈ પણ એમસીક્યુ છે આ 3 રિસર્ચને બાબતે એ તમારો ખોટો ના પડે. સંશોધન સમસ્યા અંગે એટલી જાણકારી ન હોય, જ્યારે આપણને ખબર નથી કે સંશોધન સમસ્યા શું છે, એટલે કે એની ડીપ અન્ડરસ્ટેન્ડિંગ નથી, અથવા તો એનાથી આપણે પરિચિત નથી, એનાથી થવા માટે પરિચિત નથી એટલે કે આપણે એનાથી પરિચિત થઈશું, એના માટે જે સંશોધન હાથ ધરવામાં આવે છે, એટલે કે એને એક્સપ્લોર કરવા માટે સમસ્યાને, એના માટે જે સંશોધન હાથ ધરવામાં આવે છે એ કયું સંશોધન છે? એક્સપ્લોરેટરી રિસર્ચ. હવે જાણકારી ડેવલપ થશે, આપણને જેમ જેમ જાણકારી મળશે ત્યારે પછી આપણે શું કરશું? એ જાણકારીના ભાગરૂપે, એ જાણકારીને આધાર લઈને આપણે સંશોધન સમસ્યા અંગે વર્ણનો કરવાનું ચાલુ કરી દઈશું કે આ સંશોધન ડિસ્ક્રિપ્શન આપવાનું ચાલુ કરી દઈશું કે આનાથી આમ થાય, આનાથી આમ થાય. જેમ કે આપણે કોરોનાનું કર્યું એમ કે આના લક્ષણો છે. પછી એ જે સમસ્યા છે એની ઊંડાણપૂર્વકની જાણકારી મળવા લાગે આપણને, ઇનડેપ્થ આપણે એનું એનાલિસિસ કરવાનું ચાલુ કરીએ. એટલે પછી આપણે એને શું કરીએ? આપણે એને એક્સપ્લેન કરવા માટે સક્ષમ થઈ જઈએ છીએ કે આવું કેમ થઈ રહ્યું છે અને એની પાછળ થવાના કારણો કયા છે, એના જે વેરિયેબલ છે એના વચ્ચેની રિલેશનશિપને આપણે શોધી શકીએ છીએ. તો જ્યારે એક્સપ્લેનેશનની વાત આવે ત્યારે કયું રિસર્ચ આવે છે? એક્સપ્લેનેટરી રિસર્ચ, જે કારણ અને અસરને દર્શાવે છે ને એને કોઝલ રિસર્ચ પણ કહેવાય છે. તો આઈ હોપ કે આ 3 જે રિસર્ચ છે તમને ક્લિયર થઈ ગયા છે. આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થવા માટે આપણી જ્ઞાનશક્તિ ચેનલ છે જેની લિંક નીચે આપેલી છે, તમે જોઈન કરી શકો છો, કે જેની અંદર હું આ લેક્ચરની PDF અપલોડ કરું છું ને આવા જે MCQ છે એ પણ વચ્ચે વચ્ચે હું એડ કરતો રહું છું કે જેથી તમારો જે કોન્સેપ્ટ છે એ કેટલો તમે અન્ડરસ્ટેન્ડ કર્યા છો એનું ટેસ્ટિંગ થઈ શકે. લાસ્ટમાં એટલું જ કહેવા માગીશ કે જો મને ફોલો કરવો હોય તો મારી ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે, PDF તમને મળી જશે આ ટેલિગ્રામ ગ્રુપ ઉપર. કોન્સેપ્ટને સમજતા રહો, રિવિઝન કરતા રહો, MCQ લગાવતા રહો તો જ સફળતા મળશે. નહીં તો 1-2 દિવસ વિડીયો જોઈને પછી તૈયારી મૂકી દીધી તો પછી તમે આ એક્ઝામને ક્લિયર કરી શકશો નહીં. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી તમે તમારું અને તમારા ફેમિલી મેમ્બરનું ધ્યાન રાખો. આવજો. જય હિન્દ, જય માતાજી. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો.